શું કહ્યું કે પૂતગલ અજીવ છે? પૂતગલને અજીવ કેમ કીધો? તો કે સ્પર્શ રસ ગંધ વર્ણવાળું છે. એમાં જ્ઞાન દર્શન સ્વભાવ નથી. પૂતગલને અજીવ કહો પણ ઈચ્છે રૂપી મૂર્તિક. જ્યારે ધર્મ અધર્મ આકાશ કાળ એ ચાર પણ અજીવ છે, પણ એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. એવો પેલો સ્થૂળ અર્થ. હવે સૂક્ષ્મ અર્થ કે અત્યારે વિષય ચાલે છે ત્યાં અજીવ કોને કહે છે? તો કે અહીંયા અજીવ કહે છે કે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો એ તો ખરેખર સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પૂતગલો છે. પણ એ દ્રવ્ય કર્મના ઉદયમાં જીવ જોડાણો અને જીવની સત્તામાં મોહ રાગ દ્વેષ થયા. જીવની સત્તામાં મોહ રાગ દ્વેષ થયા એને પણ અજીવ કહ્યો. હવે જીવની સત્તામાં મોહ રાગ દ્વેષ થયા એ છે તો જીવના પરિણામ, અને જીવ છે તો અરૂપી. તો મોહ રાગ દ્વેષ અરૂપી છે, જીવના પરિણામ છે, છતાં એને અજીવ કહ્યો. અજીવ કેમ કહ્યો? તો કે સમયસાર શાસ્ત્રનું પ્રયોજન એકલા જ્ઞાન દર્શનમય ત્રિકાળ શુદ્ધ સ્વભાવને જીવ કેવો છે. જ્ઞાન દર્શનમય ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એને જીવ કેમ કહો છો? તો કે એવા ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું લક્ષ થયા વગર, એના પર દ્રષ્ટિ મૂક્યા વગર સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકતું નથી. તો આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવ સિવાય બાકીનું બધું અજીવ. પણ મોહ રાગ દ્વેષ તો જીવના પરિણામ છે, જીવની સત્તામાં થયા છે. પણ જીવની સત્તામાં થયા ક્યારે થયા? તો કે અજીવનું લક્ષ કર્યું ત્યારે. અજીવનું લક્ષ કર્યું એટલે? તો કે દ્રવ્ય કર્મનું લક્ષ કર્યું એટલે. દ્રવ્ય કર્મ પોતે પૂતગલ છે, અજીવ છે. એના લક્ષ્ય ઉત્પન્ન થતા પરિણામને પણ અમે અજીવ અને પૂતગલ કહીએ છીએ. તો જીવના પરિણામને પૂતગલ કેવું? તો જીવના પરિણામ તો સ્પર્શ રસ ગંધ વર્ણ વગરના છે. તો આચાર્ય ભગવંત કોને અજીવ કહે છે, કોને પૂતગલ કહે છે, કઈ ગાથામાં કહે છે, શા કારણથી કહે છે, એ આપણે દરેક ગાથાએ વિચારવું જોઈએ.
આચાર્ય ભગવંતે તો જેવો જીવ અધિકાર શરૂ કર્યો ત્યારે 39 થી 43 ગાથામાં જ અજ્ઞાની મૂઢ અપ્રતિબુદ્ધ જીવ પરને આત્મા કહે છે. એમાં પર કોને કેવું બધી વાત લઈ લીધી અને પછી આચાર્ય ભગવંતે 50 થી 55 ગાથામાં 29 પ્રકારે અજીવ બતાવ્યો કે આ 29 પ્રકારમાંથી કોઈનું પણ તું લક્ષ કરીશ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. તો હવે જુઓ 62 ગાથાનો ભાવાર્થ. જેમ વર્ણાદિક ભાવો પૂતગલ દ્રવ્ય સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે એટલે અભેદ છે. વર્ણાદિક ભાવો જીવ સાથે અભેદ છે કે પૂતગલ દ્રવ્ય સાથે? તો કે પૂતગલ દ્રવ્ય સાથે. તેમ જેમ 29 પ્રકારના ભાવો પૂતગલ સાથે અભેદ છે, તાદાત્મ્ય સ્વરૂપે છે, તેમ જીવ સાથે પણ તાદાત્મ્ય સ્વરૂપે હોય એટલે અભેદ રૂપે હોય તો જીવ પૂતગલમાં કાંઈ પણ ભેદ ન રહે. તો આને જીવ કહો ને આને પૂતગલ કહો એવો ભેદ રહેતો નથી. કેમ? તો કે 29 પ્રકારના ભાવો આચાર્ય ભગવંતે પૂતગલ સાથે અભેદ કયા ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે સંસાર અવસ્થામાં જીવ હોય ત્યારે આ 29 પ્રકારના ભાવો જીવની સાથે અભેદ છે એમ જો અમે કહીએ તો શું કંઈ દોષ આવે છે? તો આચાર્ય ભગવંતે કહ્યું આ દોષ આવે છે. શું દોષ આવ્યો? તો કે જીવનો અલોપ થઈ ગયો, જીવનો નાશ થઈ ગયો. તો જીવ પૂતગલ બે દ્રવ્ય જ ન રહ્યા, માત્ર પૂતગલ રહ્યું. હવે ગાથા 63-64 અબ. રાજુભાઈ, એનો મતલબ થયો કે વર્ણાદિક એટલે આ પાંચ જ કે 93 જે એના નિમિત્તે 93 પ્રકૃતિ છે, એ 93 પ્રકૃતિના નિમિત્તે જેટલા જીવના ભાવ છે બધા. ઓકે ઓકે ઓકે, બધા જ વર્ણાદિક ભાવ. આ બધા વર્णादिक भाव. ओके, थैंक यू वेरी मच. 29 लेना पड़ेंगे ना? 29 का वो उसका प्रश्न ऐसा नहीं है. विजय भाई का प्रश्न ऐसा है कि नाम कर्म की जो 93 प्रकृति है उसमें आपने स्पर्श रस गंध वर्ण की बात बताई. तो स्पर्श रस गंध वर्ण के अलावा दूसरी जितनी प्रकृति रही उसका जो उदय के कारण जो फल मिलता है उसको हम जीव कहे कि पूतगल कहे. तो कि उसका फल पूतगल है.
त्राणु प्रकृति का जो फल है ना, मुख्य रूप तो शरीर में आता है ना, और कुछ प्रकृति का फल जीव में भी आता है। तो जीव में आए फल या पुद्गल में आए, वो सब भाव पुद्गल ही कहने का है। थैंक यू वेरी मच राजू भाई, थैंक यू हाँ। थैंक यू। तो अब शिष्य को इतना तो समझ में आ गया कि वर्णादि के साथ जीव का तादात्म्यपणा नहीं है। फिर भी शिष्य ने प्रश्न किया कि अब मात्र संसार अवस्था में ही जीव को वर्णादि के साथ तादात्म्य है, ऐसा अभिप्राय में भी यही दोष आता है। क्या कहा आचार्य भगवान ने? पहले तो इतना ही कहा था कि वर्णादिक भाव है वो जीव के साथ तादात्म्य है, तो क्या दोष आता है? अब शिष्य ने प्रश्न भिन्न प्रकार से किया कि चलो आचार्य भगवंत, आपने कहा कि वर्णादिक के साथ जीव का तादात्म्यपना मानेंगे तो जीव का लोप हो जाएगा, जीव का नाश हो जाएगा। लेकिन अब हमारा प्रश्न ऐसा है कि वर्णादिक भाव को संसार अवस्था में जीव के साथ तादात्म्यपना है, ऐसा माने तो कोई दोष आता है? देखो, दो प्रश्न भिन्न भिन्न है। 62 गाथा में इतना ही प्रश्न था कि वर्णादिक भाव जीव का कहे तो दोष आता है। अब जीव के स्थान पर शिष्य ने प्रश्न क्या किया कि संसार अवस्था में जीव, तो संसार अवस्था वाला जीव है, उसको वर्णादिक के साथ तादात्म्य यानी अभेदपना है ऐसा माने तो क्या दोष आएगा? फिर से गुजराती में 62 ગાથામાં શિષ્યએ ચોખવટ કરી નહોતી કે હું કયા જીવ માટે પૂછું છું, બધા જીવો માટે કે સંસારી જીવ માટે, એવી ચોખવટ નહોતી કરી। ત્યાં એણે એટલું જ કહ્યું હતું કે જીવનું વર્ણાદિક સાથે અભેદપણું હોય માનીએ તો શું દોષ આવે? હવે પ્રશ્ન એવો કરે છે કે સંસારી જીવને
વર્ણાદિક સાથે અભેદપણું કહીએ તો શું દોષ આવે? ખ્યાલ આવ્યો? બંને પ્રશ્ન જુદા છે. તો દેખો, ગાથા 63-64. વર્ણાદિ છે સંસારી જીવના, એમ જો તુજ મત બને. સંસારમાં સ્થિત સૌ જીવો, પામ્યા તદા રૂપિત્વને. એ રીત પૂદગલ તેજ જીવ, હે મૂઢમતિ સમલક્ષણે. ને મોક્ષ પ્રાપ્ત થતા પૂદગલ દ્રવ્ય પામ્યું जीवत्वने. अब देखो उसका गाथार्थ. और जो तेरा मत का अर्थ है अज्ञानी का मत. तेरा मत का अर्थ है शिष्य का मत. तेरा मत का अर्थ है मूढ़ मिथ्या दृष्टि का मत. तेरा मत का अर्थ है अप्रतिबुद्ध का मत. तेरा मत ऐसा है कि संसार में स्थित जीवों, संसार में स्थित એટલે संसार में रहने वाले अज्ञानी, चार गति में परिभ्रमण करने वाले, यानी दुखी जीव, यानी मोही रागी द्वेषी जीव. तो संसार में स्थित जीवों को भी वर्णादिक है. वर्णादिक है उसका अर्थ वर्णादिक के साथ तादात्म्य स्वरूप है. तादात्म्य स्वरूप है उसका अर्थ कि वर्णादिक जीव के साथ अभेद है. तब वो कारण का अर्थ है वर्णादिक के कारणे संसार स्थित जीवों संसार स्थित जीवों रूपीपना को पाते हैं. फिर से गाथार्थ. अगर जो तेरा मत ऐसा है कि हे अप्रतिबुद्ध जीव, तेरा मत ऐसा है कि संसार में स्थित जीवों को ही शिष्य ने प्रश्न ऐसा किया है कि वर्णादि की अभेदता सिर्फ संसारी जीवों के लिए ली, जो जिसका मोक्ष हो गया, सिद्धपद प्राप्त हो गया, ऐसे जीवों की बात नहीं कर रहे हैं. तो अप्रतिबुद्ध का मत है कि संसार में रहने वाले मोही रागी द्वेषी जीवों को ही
वर्णादिक है, यानी वर्णादिक के साथ अभेदपना है, यानी अज्ञानी जीव को वर्णादिक के साथ तादात्म्य संबंध है, तो वो कारण से, वो यानी वर्णादिक के कारण से संसार स्थित जीवों रूपीपना को पाते हैं। वर्णादिक भाव कैसे भाव हैं? तो पहले सिद्ध किया है कि वो तो रूपी है, पुद्गल है, अजीव है। और वर्णादिक भाव संसारी जीव में तू अभेद कर दे तो संसारी जीव भी अजीव हो गया, पुद्गल हो गया, रूपी हो गया। अब रूपी हो गया बाद में मोक्ष हुआ, तो मोक्ष किसका हुआ? जीव का तो अलोप हो गया था। जीव का अलोप क्यों हो गया था? कि वर्णादिक भाव को जीव के साथ अभेद किया, तो जीव तो रूपी हो गया, और रूपी स्वरूप तो पुद्गल का है। तो बाद में मोक्ष किसका होगा? पुद्गल का। जीव तो रहा ही नहीं, जीव तो नाश हो गया है। ख्याल में आता है कि जो हमारे अभिप्राय है उसका कितना बड़ा दोष है, और ऐसा मिथ्या अभिप्राय हमारे में सूक्ष्मपणे है, और ऐसा मिथ्या अभिप्राय होने के कारण जीव को सम्यक दर्शन की प्राप्ति नहीं होती। आचार्य भगवान को तो वास्तव में अस्थि से जीव का स्वरूप बताना है, लेकिन अज्ञानी ने कभी भी जीव का शुद्ध स्वरूप निर्विकल्प दशा में श्रद्धा ज्ञान में तो आया नहीं है। तो शुद्ध स्वरूप का वर्णन करे अस्थि से तो जीव को मालूम नहीं पड़ेगा। तो पहले नास्ति से वर्णन करते हैं कि तू वर्णादिक स्वरूप नहीं है। ऐसा क्यों कहा? तो कि दो कारण से कहा। एक कारण ये है कि तू जीव को वर्णादि स्वरूप मानता है, वो तेरा मिथ्या अभिप्राय नाश करना है। दूसरा, जीव का असल स्वरूप तूने कभी ज्ञान में लिया नहीं, अनुभव में लिया नहीं, प्रतीत में लिया नहीं, लेकिन वर्णादिक भाव उसका तूने ज्ञान किया है। वो मोह राग द्वेष आदि भावों का स्वाद लिया है, और उसका स्वाद दुखमय अनुभव में आया है। लेकिन ऐसा स्वरूप तुझे अनुभव में इसलिए आया कि तूने द्रव्य कर्म के उदय में जुड़कर जो परिणाम उत्पन्न किया, वो परिणाम तो द्रव्य कर्म में जुड़कर किया था। नायक स्वभाव में जुड़कर तूने परिणाम उत्पन्न कभी नहीं किया। तो
तो जब तू द्रव्य कर्म के उदय में जुड़ते हो तो परिणाम का स्वाद क्या, और ज्ञायक स्वभाव में जुड़ गया तो परिणाम का स्वाद क्या। कर्म के उदय में जुड़ने से तो मोह राग द्वेष आदि दुखमय परिणाम उसका वेदन हुआ, और ज्ञायक स्वभाव में ज्ञानी जुड़ गए तो उसको तो अतीन्द्रिय ज्ञान अतीन्द्रिय सुख का आस्वाद आया। तो ऐसे जो द्रव्य कर्म है वो द्रव्य कर्म आदि वर्णादिक 29 प्रकार के भाव संसार अवस्था में भी जीव के साथ अभेद नहीं है। अगर तू संसार अवस्था में उसको अभेद मानेगा तो जीव पुद्गल हो जाएगा, जीव का नाश हो जाएगा। तो अब मोक्ष किसका करना है तुझे, तू मोक्ष किसका करेगा। क्या पुद्गल मोक्ष स्वरूप होगा। देखो क्या कहा, समय हो गया है, 2 मिनट है। देखो, उस कारण संसार स्थित जीवो रूपीपना को पाएगा। ऐसा होते तब ऐसा लक्षण यानी रूपी लक्षण तो पुद्गल द्रव्य का होने से जब वर्णादि भावों जीव में अभेद हो गया तो जीव रूपी हो गया। तो रूपी लक्षण तो पुद्गल का है, जीव का नहीं है। और रूपी जीव रूपी हो गया। हे मूढ़ बुद्धि यानी हे घोर मिथ्या दृष्टि, हे घोर अप्रतिबुद्ध जीव, पुद्गल द्रव्य ही जीव सिद्ध हुआ। और मात्र संसार अवस्था में ही नहीं, लेकिन निर्वाण पाएगा तब पुद्गल ही जीवपणा को पाया। तो निर्वाण पुद्गल का होगा। विशेष अगले स्वाध्याय में आएगा। समय हो गया। वर्तमान 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી દિવ્ય ધ્વનિના દાતાર શ્રી મહાવીર ભગવાન की जय हो। महाविद्य क्षेत्रे बिराजता 20 विरमान तीर्थंकરમાં प्रथम तीर्थंकर अनंत चतुष्टयना धारक दिव्य ध्वनिना दातार शासन उपकारी श्री सिमंदर भगवाननो जय हो। हालता चालता सिद्ध आगमना रचयिता महासमर्थाचार्य भगवत श्री कुंदकुंदाचार्य देवनो जय हो। वर्तमान काळे जीव અને અજીવનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર तीर्थना नायक, तीर्थना स्थापक, तीर्थना प्रवर्तक
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના ધાતુકી વિધિ ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહસરના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.